એફઆઈ ઇન્વેસ્ટમેન્ટ ઘટાડે એટલે ઇન્ડિયા માટે ખતરો છે કે લોકો અનનેસેસરી પેનિક કરી રહ્યા છે? છેલ્લા થોડા સમયથી ઘણા લોકો ન્યૂઝ જોઈને ડરી રહ્યા છે, કારણ કે એફઆઈ એટલે કે ફોરેન ઇન્વેસ્ટર્સ ઇન્ડિયા માર્કેટમાંથી પૈસા કાઢી રહ્યા છે. પણ એકચ્યુઅલ રિયાલિટી થોડી અલગ છે. પહેલા સમજીએ કે એફઆઈ માર્કેટમાં પૈસા કેમ નાખે. કારણ કે તેમને રિટર્ન જોઈએ છે. જો યુએસ ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય, ડોલર સ્ટ્રોંગ હોય, ગ્લોબલી ટેન્શન વધતું હોય તો ઘણા ફોરેનર ઇન્વેસ્ટર્સ એટલે કે સેફ સાઇડ યુએસ અસેટ્સ તરફ પાછા જવા લાગે. પણ અહીં ઇન્ટરેસ્ટિંગ ચેન્જ શું આવ્યો છે ખબર છે? પહેલા ઇન્ડિયાનું માર્કેટ એફઆઈ પર બહુ જ ડિપેન્ડન્ટ હતું, પણ હવે બદલાઈ રહ્યું છે. હાલ ઇન્ડિયામાં એસઆઈપી ઇન્વેસ્ટર રેકોર્ડ લેવલ પર છે. રિટેલ ઇન્વેસ્ટર ઝડપથી વધી રહ્યા છે અને ડીઆઈ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ પણ એગ્રેસિવલી ઇન્વેસ્ટ કરી રહી છે. એટલે ઘણા વખત એફઆઈ સેલિંગ કરે છતાં માર્કેટ કમ્પ્લીટલી ક્રેશ નથી થતું. તમે જોઈ રહ્યા હોય તો એફઆઈ ઇમ્પોર્ટન્ટ છે, પણ આજે ઇન્ડિયાનું માર્કેટ ફક્ત ફોરેન મની પર નથી અટકતું. ઇન્ડિયામાં અત્યારે ડોમેસ્ટિક પાર્ટિસિપેશન બહુ સ્ટ્રોંગ રીતે થઈ રહ્યું છે, એટલે જ સ્માર્ટ ઇન્વેસ્ટર હેડલાઇન જોઈને પેનિક નથી કરતા. એ લોકો માર્કેટમાં પૈસા ક્યાંથી આવી રહ્યા છે એ જુએ છે. તો હવે એસઆઈપી કરો, ટેન્શન છોડો.